टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. આજની અમારી આ આખી રજૂઆતના કેન્દ્ર સ્થાને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે. હકીકતમાં તેઓ એક મોટો કોયડો પણ છે જેમને ઉકેલવાની દુનિયા કોશિશ કરી રહ્યું છે. અત્યારે તેમના દિલો દિમાગમાં ઓચિંતા પાકિસ્તાન પ્રત્યે પ્રેમ છલકાયો છે. તેમને અસીમ મુનીર પણ વહાલા લાગી રહ્યા છે, જેનું કારણ અમે તમને જણાવીશું. ઉપરાંત ટ્રમ્પને લઈને અત્યારે એક સવાલ સૌના દિમાગમાં છે. આ સવાલ એ છે કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધમાં અમેરિકા કૂદી પડશે કે નહીં. અમે આ સંભાવના વિશે પણ વિસ્તારથી વાત કરીશું. અમેરિકા અને એના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ બંને નાટકીય અને એક નંબરના સ્વાર્થી છે. તેમની આંખોમાં સ્વાર્થનો એવો મોતિયો છે કે તેમને ખરો આતંકવાદી કોણ છે એ દેખાતું જ નથી. તમે યાદ કરો કે ભૂતકાળમાં આતંકવાદનો અંત લાવી દઈશું એવા બળગા ફૂંકનાર ટ્રમ્પ અત્યારે નંબર 1 આતંકવાદીની પ્રશંસા કરી રહ્યા છે, તેમને પંપાળી રહ્યા છે. આ નંબર 1 આતંકવાદી છે પાકિસ્તાની સેનાના વડા અસીમ મુનીર. તેમણે જ પહેલગામમાં નિર્દોષ હિન્દુઓની હત્યાઓ કરાવી હતી, જેના જવાબમાં જ ભારતને ઓપરેશન સિંદૂર પાર પાડવાની ફરજ પડી હતી. એટલે જ ભારત અને પાકિસ્તાનની વચ્ચે જે કંઈ પણ ઘર્ષણની સ્થિતિ ઊભી થઈ એના માટે જેહાદી મુનીર જ જવાબદાર છે. એટલે જ તે સજાને લાયક છે. તકલીફ એ છે કે ટ્રમ્પને આ બધી હકીકતો દેખાતી નથી, કેમ કે તેમની આંખોમાં સ્વાર્થનો મોતિયો છે. આ બીમારીના કારણે ટ્રમ્પે મુનીરને વ્હાઇટ હાઉસમાં બોલાવ્યા, તેમને સારી રીતે જમાડ્યા. એ પછી તેમણે મુનીરની પ્રશંસા પણ કરી દીધી. ટ્રમ્પ સાહેબે કહ્યું કે ભારતની સાથે લડાઈ અટકાવી દીધી, એટલે હું મુનીરને થેન્ક યુ કહું છું. એટલે ભાઈ, આ લડાઈ જ મુનીરને કારણે શરૂ થઈ હતી. એ ટ્રમ્પને દેખાતું જ નથી. હવે એક હાસ્યાસ્પદ વાત બની છે. મુનીરે નોબેલ શાંતિ પુરસ્કાર માટે ટ્રમ્પના નામની ભલામણ કરી છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા એના કેલીએ સત્તાવાર રીતે આ વાત કહી. આ કેસમાં 2 હાસ્યાસ્પદ બાબત છે. પહેલાં તો આતંકવાદી મુનીરે શાંતિ પુરસ્કાર માટે ભલામણ કરી છે, અને બીજી હાસ્યાસ્પદ બાબત ભલામણનું કારણ છે. મુનીરે દલીલ કરી છે કે ટ્રમ્પે ભારત અને પાકિસ્તાનની વચ્ચે પરમાણુ યુદ્ધ અટકાવી દીધું, એટલે તેમને શાંતિ પુરસ્કાર મળવો જોઈએ. આ વાત સાવ ખોટી છે, કેમ કે યુદ્ધ અટકાવવામાં ટ્રમ્પની કોઈ જ ભૂમિકા નહોતી. ટ્રમ્પ અત્યારે કોઈ પણ સંજોગોમાં શાંતિ પુરસ્કાર મેળવવા ઈચ્છે છે. દરેક વ્યક્તિ પૈસા, પાવર અને પ્રસિદ્ધિની પાછળ ભાગતી જ હોય છે. ટ્રમ્પની પાસે પૈસા અને પાવર બંને છે. અમેરિકન પ્રેસિડેન્ટ તરીકે તેમની પ્રસિદ્ધિ પણ છે, પરંતુ શાંતિ પુરસ્કાર મળી જાય તો પ્રસિદ્ધિ વધી જાય. અત્યાર સુધીમાં અમેરિકાના માત્ર 4 પ્રેસિડેન્ટ અને 1 વાઇસ પ્રેસિડેન્ટને જ નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. ટ્રમ્પ પણ આ લિસ્ટમાં સામેલ થવા ઈચ્છે છે. તમારે એક વાત સમજવા જેવી છે, શાંતિ પુરસ્કાર માટે જુદી જુદી કેટેગરીઝ હોય છે. જેમ કે કોઈ મોટું યુદ્ધ અટકાવનારા નેતાને પણ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે. ટ્રમ્પ બતાવવા માંગે છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચેનું પરમાણુ યુદ્ધ અટકાવીને દુનિયાનું ભલું કર્યું છે. ટ્રમ્પનો મૂળ પ્લાન હતો કે મુનીર અને પીએમ મોદી બાજુમાં બેસે. તેઓ બંને નેતાઓની વચ્ચે હેન્ડશેક કરાવવા માંગતા હતા, એટલે તેમણે પીએમ મોદીને અમેરિકામાં આવવા માટે આમંત્રણ આપ્યું હતું. તેમણે પીએમ મોદીને કહ્યું હશે કે G7 સમિટ માટે કેનેડામાં તો આવી જ ચૂક્યા છો, ત્યારે અમેરિકામાં પણ આવી જાઓ. જોકે પીએમ મોદીએ ટ્રમ્પનું આ આમંત્રણ ફગાવી દીધું. અલબત્ત સારી ભાષામાં સ્પષ્ટ ના પાડી દીધી. પીએમ મોદી તરફથી કહેવામાં આવ્યું કે અમારા કાર્યક્રમો પહેલાંથી જ ફિક્સ થઈ ગયા છે, એમાં બાંધછોડ નહીં ચાલે. ડોનાલ્ડ ટ્રમ્પ આ જે કંઈ પણ કરી રહ્યા છે ને, એનાથી ભારતે ચેતવા જેવું છે. ટ્રમ્પની માનસિકતા સમજવા જેવી છે. તેઓ શાંતિ પુરસ્કાર મેળવવા ઈચ્છે છે, એટલે કોઈ વ્યક્તિ તેમને કહે કે શાંતિ પુરસ્કાર મેળવવા માટે તમે તો 100% લાયક છો, તો તેઓ એના પર ફિદા થઈ જાય છે, તેના મિત્ર બની જાય. પછી ભલે ને એ વ્યક્તિ આતંકવાદી મુનીર જ કેમ ના હોય. બીજી તરફ જો કોઈ સારો માણસ ટ્રમ્પની સામે સવાલ ઉઠાવે
તો તેઓ તેઓને બરબાદ કરી મૂકે છે. એટલે ટ્રમ્પ અત્યારે પાગલ સરમુખત્યારની જેમ વર્તી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય મંચ પર તેમને નિષ્ફળતા જ મળી છે. તેમણે વચન આપ્યું હતું કે તેઓ પ્રેસિડેન્ટ બનશે એટલે 24 કલાકમાં રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ અટકાવી દેશે. એ યુદ્ધ હજી ચાલી રહ્યું છે એટલે તેઓ એની ક્રેડિટ લઈ શકે એમ નથી. બીજી તરફ ઇઝરાયલનું યુદ્ધ વકર્યું છે. ગાઝા અને લેબનન બાદ ફરી એક વખત ઇઝરાયલ અને ઈરાન આમને સામને આવી ગયા છે એટલે તેઓ આ મોરચે પણ નિષ્ફળ ગયા છે. તેમણે તેઓ માત્ર ને માત્ર ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ અટકાવવાની જ ક્રેડિટ લઈ શકે એમ છે. ભારત કહે છે કે આ યુદ્ધ અટકાવવામાં ટ્રમ્પની કોઈ ભૂમિકા જ નહોતી, જોકે પાકિસ્તાને તો ટ્રમ્પને ક્રેડિટ આપી દીધી છે. સ્વાભાવિક રીતે જગત જમાદાર ટ્રમ્પને તો આ હકીકત ખબર જ હોય. એટલે સવાલ એ છે કે તેઓ કોને મૂર્ખ બનાવવા માંગે છે, જેનો જવાબ કદાચ પાકિસ્તાન હોઈ શકે. અમેરિકા દશકાઓથી પાકિસ્તાનને ખૂબ મદદ કરે છે, વળી અત્યારના સંજોગોમાં અમેરિકાને પાકિસ્તાનની બિલકુલ જરૂર છે. વળી કંગાળ પાકિસ્તાનને પણ અમેરિકાની જરૂર છે. બધો ખેલ સ્વાર્થનો છે. ઈરાનની સાથે પાકિસ્તાનની 909 કિલોમીટરની બોર્ડર છે. એટલા માટે જો ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધમાં અમેરિકા કૂદી પડે તો એવી સ્થિતિમાં પાકિસ્તાનમાં અમેરિકા પોતાનો બેઝ બનાવી શકે. એટલે અત્યારે અમેરિકા અને પાકિસ્તાનની ખૂબ જરૂર છે. તમારે એક બીજી વાત પણ સમજવા જેવી છે. અમેરિકા લોકશાહીની વાત કરે છે, લોકશાહી સ્થાપવાના નામે જુદા જુદા દેશોમાં દખલ પણ કરે છે. હકીકત એ છે કે એને સરમુખત્યારો સાથે સારું ફાવે છે. એક સમયે અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ફ્રેન્કલિન રૂઝવેલ્ટે ડોમિનિક રિપબ્લિકના સરમુખત્યાર રાફેલ ટ્રુઝિલોને વિશે કહ્યું હતું કે તે લુચ્ચો છે, પરંતુ તે અમારો લુચ્ચો છે. ભારતમાં લોકશાહી છે જ્યારે પાકિસ્તાનમાં સરમુખત્યારશાહી છે. એટલે જ અમેરિકાને પાકિસ્તાનની સાથે સારું ફાવે છે. પાકિસ્તાનમાં 1958માં ફિલ્ડ માર્શલ અયુબ ખાને સત્તા પોતાના હાથમાં લઈ લીધી. એના પછીથી પાકિસ્તાન અમેરિકાનું પ્યાદું બન્યું છે. પાકિસ્તાન ત્યારથી જ આર્મી, અલ્લાહ અને અમેરિકાના ભરોસો છે. પાકિસ્તાને હંમેશા પોતાની જમીન અમેરિકાને આપી છે. દુનિયામાં જ્યારે પણ કોઈ કટોકટીની સ્થિતિ ઊભી થાય ત્યારે પાકિસ્તાની સરમુખત્યારો એનો ફાયદો જરૂર ઉઠાવે છે. 1979માં સોવિયત સંઘે અફઘાનિસ્તાન પર હુમલો કર્યો હતો. એ સમયે પાકિસ્તાનના સરમુખત્યાર જનરલ જિયાઉલ હકે પોતાના દેશને એક બેઝ બનાવી દીધો હતો. અમેરિકા અને એના સાથી દેશો અફઘાનિસ્તાનમાં સોવિયત સામે લડવા માટે પાકિસ્તાનના બેઝ તરીકે ઉપયોગ કરતા હતા. 2001ની 11મી સપ્ટેમ્બરે અલકાયદાએ અમેરિકા પર જબરદસ્ત હુમલો કર્યો. એ સમયે જનરલ મુશર્રફે કહ્યું કે તમે તાલિબાન અને અલકાયદાની વિરુદ્ધ લડવા માટે અમેરિકાને સપોર્ટ આપીશું. મજેદાર વાત એ છે કે પાકિસ્તાનની આર્મીએ જ તાલિબાનો અને અલકાયદાને ઊભા કર્યા હતા. પાકિસ્તાનની આર્મીએ જ આ ખૂંખાર આતંકવાદી સંગઠનોને સપોર્ટ આપ્યો હતો. આ સંગઠનોની વિરુદ્ધ લડવાના નામે પાકિસ્તાને અમેરિકા પાસેથી ખૂબ રૂપિયા પણ મેળવ્યા. અત્યારે ઇઝરાયલ અને ઈરાનની વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે પાકિસ્તાનની આર્મીએ વધુ એક વખત તક ઝડપી લીધી છે. એટલે પાકિસ્તાન તેના ઇસ્લામિક મિત્ર દેશ ઈરાનની સાથે દગો કરવા માટે તૈયાર થઈ ગયું છે. આમ પણ દશકાઓથી પાકિસ્તાન અને અમેરિકાના ઓપરેશન્સ માટે લોન્ચપેડ બનતું જ રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ તેમની પહેલી મુદત વખતે ભારતના હિતો જાળવતા હતા. એ સમયે આતંકવાદની ફેક્ટરીઓ ચલાવવા બદલ પાકિસ્તાનની આકરી ટીકા કરતા હતા. એટલું જ નહીં, અમેરિકા સાથેના સંબંધોમાં પ્રામાણિક ન રહેવાનો પણ પાકિસ્તાન પર આરોપ મૂકતા રહ્યા હતા. ઓચિંતા હવે તેમને પાકિસ્તાન ગમવા લાગ્યું છે. હવે ટ્રમ્પના પાકિસ્તાન પ્રેમથી જીઓપોલિટિક્સમાં ખાસો ફેરફાર આવી શકે છે. આવી સ્થિતિમાં ચીન અને ભારત વચ્ચેના સંબંધો સુધારવા માટેના રશિયા પ્રયત્નો કરી રહ્યું છે. વળી ટ્રમ્પની નારાજ કેટલાક યુરોપિયન દેશો પણ આ નવા ગ્રુપને સાથ આપી રહ્યા છે. એટલે જગત જમાદારનો પાવર ઘટી શકે. ઇઝરાયલના દુશ્મન ઈરાન સામે લડવા માટે અમેરિકા પાકિસ્તાનનો સાથ મેળવવા માંગે છે, પરંતુ ઇઝરાયલ અને પાકિસ્તાન બંને દુશ્મન દેશો છે. આ યુદ્ધથી જ ખ્યાલ આવશે કે અમેરિકા ખરેખર ઈરાન સામે લડવા માટે જ પાકિસ્તાનને પંપાળે છે. હવે સૌથી મોટો સવાલ એ પણ છે કે શું ખરેખર અમેરિકા યુદ્ધના મેદાનમાં ઉતરશે? અમે તમને એના વિશે વિગતે વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો.